શ્રદ્ધેય પંડિત સાહેબ અને આપણે જેને માણવાના છીએ એવા માનનીય શ્રી આઈ કે વિજયવાળા સાહેબ, ખાસ કરીને વિજયવાળા સાહેબનું એક બાળરોગ નિષ્ણાત મેડિકલ ઓફિસર છે. ખૂબ જ આર્થિક સંકળાણમાં અભ્યાસ કરીને આગળ આવેલા એક સંનિષ્ઠ કર્મસ્થ એવા તબીબી અધિકારી છે, એવા ડૉક્ટર છે. મેં ઘણીવાર જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવનાર દર્દીઓ પાસે ક્યારેક ફી ન હોય, રહેવાની વ્યવસ્થા ન હોય, જમવાની વ્યવસ્થા ન હોય, એમ છતાં એવા સરસ મજાના હુંફાળા શબ્દોથી એને હિંમત આપે કે એનું 50% દર્દ તો ત્યાં જ ઓછું થઈ જાય. એક બાળક સાથે બાળક બનીને એમની ટ્રીટમેન્ટ કરવાનો અમનો એક સુંદર મજાનો ભાવ છે. ગુજરાતના દરેક શિક્ષકોને બાળકો સાથે હોંશે હશે કે ગાઈ શકે એવા કેટલાક ગીતોની પણ એમણે રચના કરી છે. શહેરના મધ્યમાં સંત કંવરનાથ ચોકમાં જ એમનું ડિસ્પેન્સરી છે. હમણાં જ માનની પંડિત સાહેબ સાથે ત્યાં જવાનો મોકો મળ્યો. એવું સરસ મજાનું આદર્શ મંદિર જેવું એમનું હોસ્પિટલ છે. આપણે જવાનું ગમે, બેસવાનું ગમે, વાત કરવાનું ગમે, અને 50% દર્દ તો એમની પાસે એમની ચેમ્બરમાં જઈએ ને ત્યારે જ આપણે હળવા થઈ જઈએ. માત્ર ને માત્ર દરેક વાલીને અને બાળકને એમના માટેની જે શ્રદ્ધા છે, જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં ચોક્કસ સફળતા હોઈ શકે છે. આવા ડૉક્ટર આઈ કે વિજયવાળા સાહેબ એક લેખક પણ છે અને એમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. એમાં મોતીચારો, મનનો માળો અને સાયલન્સ પ્લીઝ એ મુખ્ય એમના પુસ્તકો છે. છેલ્લું પુસ્તક એમણે લખ્યું હીરાનો ખજાનો, એ હમણાં તાજેતરમાં જ બહાર પડ્યું છે. આવા આપણા સન્માનનીય ડૉક્ટર હોવા છતાં પણ શિક્ષણની એક પ્રવૃત્તિમાં આપણને એક સુંદર મજાનો સહકાર આપી રહ્યા છે. આવા આપણા સૌના હામી, આપણા હમદર્દી, શિક્ષણની એક બાબતમાં આપણને પથદર્શક અને દિશા બતાવનાર માનનીય વિજયવાળા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ તંત્ર પરિવાર વતી એમનું સ્વાગત કરું છું અને આપ સૌ એમને જોરદાર તાલીઓથી વધાવી અને એમને અહીંયા આમનું ઉદ્બોધન માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું. ડૉક્ટર વિજયવાળા સાહેબ, થેન્ક યુ. અતિ આદરણીય પંડિત સાહેબ, ભાઈ પ્રવીણભાઈ પરમાર સાહેબ, પત્રકાર મિત્રો, ગુરુજનો, વડીલો, મિત્રો, વ્યવસાયે તબીબ હોવાથી કદાચ શિક્ષણની અંદર કેટલું માર્ગદર્શન આપી શકું, એક પ્રશ્ન મને રહ્યો છે હંમેશા જ્યારે આવું આમંત્રણ મળે ત્યારે. પણ એવું છે કે શ્રી ગની દહીંવાલાની એક પંક્તિ છે કે ના ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ, ના પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. જે મારે કેવું છે એ આપણા હૃદય સુધી પહોંચે, બસ એ જ તમન્ના, અને એમાંથી ઘણું માર્ગદર્શન મળી જતું હોય છે, નવી દિશાઓ પણ ખુલી જતી હોય છે. કંઈ પણ ફોર્મલ કહેવા પહેલાં એક વાત કરવા માગું છું. 40 વર્ષ પહેલાંની એક વાત છે. ભાવનગર જિલ્લાનું એક ગામડું, ત્યાં પ્રાથમિક શાળામાં એક છોકરો 6 વર્ષનો, એને પહેલા ધોરણમાં બેસાડવામાં આવ્યો. પહેલા જમાનામાં તો વાગતે ગાતે હાથમાં નાળિયેર આપે ને પોળો આપે ને વયોવાળ કરવા લઈ જતા એમ ઠેઠ લઈ જાય. ગામ માટે ઉત્સવ એક ફલાણભાઈનો છોકરો નિશાળ બેઠો, 40 વર્ષ પહેલાંની વાત છે. એવી રીતે લઈને મૂકી આવ્યા. પહેલો દિવસ, બીજો દિવસ, અઠવાડિયું. શિક્ષક બહુ કડક, બહુ જ કડક, આમ જુઓ તો ઝાપટ પડી જાય એવા શિક્ષક. ખીજાય, વિદ્યાર્થીને બિચારાને ક્યાંય ચેન જ ના પડે. નો હલવા દે, હમણાં પંડિત સાહેબે એક્ઝામ્પલ આપ્યું રીતે પીપી કરવા જવા દે, કશું જ ના કરવા દે. પેલો વિદ્યાર્થી મૂંઝાય એટલે શું કર્યું એને, વિદ્યાર્થી હોશિયાર હશે બેઝિકલી, એટલે એણે આઈડિયા કર્યો. નિશાળમાં જાય, 10-15 મિનિટ, અડધી કલાક થાય એટલે રોવાનું શરૂ કરે. માસ્તર પૂછે તરત, ઓલા સાહેબ કડક સાહેબ હતા, પૂછે શું થયું? એટલે ઓલો છોકરો કે માથું દુખે છે. મૂક્યા હોય ઘરે, મજા. ઘરે આવ્યા પછી કોને માથું દુખે? એવો છોકરો રમવા માંડે. એટલે એના મા બાપને નવાઈ લાગે કે બળવાન જવું નથી, એટલે મા બાપ પાછો ટીંગા ટોળી કરીને મૂકી જાય.
ઓલા સાહેબ ના પાડે કે એને દુખે છે, હું કામ મૂકે, ઘરે જ મજાનું રમે છે, કાંઈ નથી દુખતું. તો કે ના એ રોતો તો હમણાં, તો કે ખોટો રોતો છે, બેહાડો કે. અડધી કલાક થાય, છોકરો એમ કે પેટમાં દુખે છે, એટલે પાછો માસ્તર મૂકી આવે. આ કશ 1 વર્ષ ચાલી. 1 વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે છોકરાની માસ્તરે પૂછ્યું, વચ્ચે પૂછતા રહે શું આવડે, તો 14 એકડા આવડે છે. 15મો એકડો ન લખે. પહેલા નહીં નવાઈ લાગે, કેટલા બધાને 100 એકડા સુધી આવડી ગયા, તને 14 જ એકડા, 15 1 5 15 લખે જ નહીં. અહીંની નજીકની જ વાત છે, ભાવનગર જિલ્લાની. કઈ માસ્તર તો મનોવૈજ્ઞાનિક ઢબે સંશોધન કરતા તો હતા નહીં, એટલે કેસ પડતો મૂક્યો, નાપાસ થયો. પહેલા ધોરણમાં નાપાસ થયો, કારણ 14 એકડા નહોતા, પણ એની હાજરી ખૂટતી હતી. અડધો વખત ટીંગા ટોળી કરવા વાળું કોઈ મળે તો મૂકી જાય મા બાપને, તો બિચારા ક્યાંથી મૂકી જાય, મા બાપ એ મજૂર ગરીબ વર્ગના. પછી એક ચમત્કાર થયો, બીજા વર્ષે પાછો મોકલવામાં આવ્યો, પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીએ જોયું કે પહેલા માસ્તરની બદલી થઈ ગઈ છે. એટલે નો એને પેટમાં દુખ્યું, નો માથું દુખ્યું, અને એની જગ્યાએ એક સરસ મજાના બેન આવ્યા છે, સાવ ભણીને નવા પરણીને ગામમાં આવેલા હશે, એ નવા ભણાવવા આવ્યા હતા. પેલા વિદ્યાર્થીને 14 એકડા માટે જે રોજ માર પડતો, એને પેલા બેને પહેલે જ દિવસે બોલાયો પાસે, મજૂરનો છોકરો, કે બેટા કેટલું આવડે તને, તું તો પહેલા બીજું વર્ષ કરી રહ્યો છે, પાકા પાયા વાળો લાગે છે. એટલે પેલો કે 14 એકડા આવડે છે. 14 એકડા આવડે તને? અદ્ભુત. આ ક્લાસમાં કોઈને 14 એકડા જ નથી આવડતા. અહીં તો બધાને મારે એકડું શીખવાડવાનું છે, તું તો આ બધાથી વધારે જાણે છે. અને છોકરાને જબકારો થયો કે મને જ બધાથી વધારે આવડે છે. બેન કે તું આગળ બેસ, ત્યાં છેડે હું કામ બેઠો છું, અહીં બેસ. અરે તારા અક્ષર તો જો કેટલા સરસ અક્ષર છે, ચાલ તું આજે એકવાર અહીંયા લખ અને પછી એકડો બોર્ડ ઉપર લખ. જાણે કોકે કચરામાંથી ખંખેરી રત્નને ઝાપટીને મૂકી હોય ને એમ છલકાટ નીકળી ગયો. એક વિદ્યાર્થી કે જે 1 વર્ષ શોષાતો, માથું દુખવું, પેટમાં દુખવું ચાલતું હતું, એ બીજે જ વર્ષે ચમત્કારિક રીતે ભણવા માંડ્યો. પહેલું વર્ષ પૂરું થયું તો એ વિદ્યાર્થીને 100 એકડા તો સાઈડમાં, 1 થી 40 સુધી આંખ, ડોઢા, પાયા, અઢિયા, ઉઠા અને એક ગણિતના પહેલા બીજા 3 સુધી આવડતા બધી જ વસ્તુઓ, સ્કૂલના 100 ચોપડા જે હતા, પહેલા લાઇબ્રેરીના હતા, એ બધા વાંચી ગયો. વાર્તાઓ પોતે કે જાણે વિદ્યાર્થી જ નથી, ચમત્કાર થઈ ગયો છે. આ દંતકથા નથી, તમારે લોકોને જે રોજબરોજના જીવનમાં અનુભવ થાય છે એ જ પ્રકારનો એક અનુભવ છે, સત્ય કથા છે. એ શિક્ષિકાબેન હતા લીલાબેન લાભશંકર મહેતા, અત્યારે રિટાયર થઈ ચૂક્યા છે, અને વિદ્યાર્થી હતા ડોક્ટર આઈ કે વિશ્વવાળા. આજે આ કક્ષાએ અહીં પહોંચ્યો છું, એનું શ્રેય મારા મા બાપ, પથદર્શક બધાને તો છે જ તે, પણ જો જાહેરમાં આવા બેનને વંદન ના કરું તો નગુણો કહેવાઓ. એટલે શિક્ષક મિત્રો, તમે શું કરી શકો છો? તમે તો એવા શિલ્પી છો કે જે પથ્થરને તરાશીને મૂર્તિઓ બનાવી શકો છો. તમે એવા ઝવેરીઓ છો કે જે પથ્થરને પહેલ પાડીને માણસના હીરા જેવા માણસો બનાવી શકો છો. તમને હું શું સલાહ આપવાનો છું? તમે તમારા બધાના ક્ષેત્રમાં નિષ્ણાતો છો, પણ થોડાક વાક્યો કહેવા માંગુ છું કે આજે જે મારામાં ફેરફાર થયો એનું કારણ મને પ્રોત્સાહન મળ્યું. આવું જ પ્રોત્સાહન આપતા શીખો. એક બાળક કદાચ ભલે માટીવાળા હાથ કરીને આવે, એને એમ નહીં ઉતારી પડો કે લા ગોબરા શું કર્યું, એમ કે હું બનાવ્યું, તે માટીમાંથી હું કર્યું, એમ નહીં તે શું બનાવ્યું
એણે સરસ મજાનો ઘોડો બનાવ્યો છે, હાથી બનાવ્યો છે, ઊંટ બનાવ્યો છે. ભલે રિસેસમાં ગોબરો થઈને આવ્યો, પણ એને એમ નહીં કહ્યું કે તું ગોબરો હું કામ થયો. એને એમ પૂછ્યું તું ગોબરો થયો પણ તે કર્યું હું, બતાય. પ્રોત્સાહન આપતા શીખો. બાળક કદાચ આજે બોર્ડ ઉપર કંઈ ચિતરી ગયો છે. મેં મારા ક્લાસમાં જોયેલું છે બાળપણમાં કે બોર્ડ ઉપર કોઈ સરસ મજાનું ફૂલ આડોળું દોર્યું હોય તો ભાગ્યે જ કોઈ શિક્ષક આવીને એને શાબાશી આપી હોય. બાકી કોણે દોર્યું? બધા અંગૂઠા પકડ. એટલે પણ એનું આર્ટ છે, એને એક ઉભરો આવ્યો છે, એને વ્યક્ત કર્યો છે. જાહેરમાં વ્યક્ત કરવાની એનામાં હિંમત છે કે 40ના ક્લાસમાં ઊભો થઈને એને દોરી શક્યો છે. એ દોર્યું છે, એને તમે પ્રોત્સાહન આપો. એને ઉતાર્યું કેમ પાડો છો? કાલ ઉઠીને બાળક ક્યાંય પણ દોરવા વિચાર કરશે ને તરત સબકોન્શિયસ માઇન્ડમાં ઓલું અંગૂઠા પકડીને માહો દુખી ગયો તો ને યાદ આવશે. આ એક બહુ સરસ યાદ રાખવા જેવું છે. હું તો તમને એટલા માટે કહેવા માટે ઉપસ્થિત થયો છું કે મારા બધા અનુભવો પાછળના છે એ સ્કૂલ લાઈફમાંથી જ આવેલા છે. એમાં મને જે શિક્ષકો પ્રત્યે ગમ્યું હતું એ મેં કીધું, નથી ગમ્યું એ પણ હું કહું છું કે જે કદાચ આવતીકાલે આપણે રિપીટ ના કરી શકીએ અને કોઈ વિદ્યાર્થીને ફાયદો થાય. એક છોકરો ક્લાસમાં બેઠો અમારા 9મા ધોરણના ક્લાસમાં એક વખત એક છોકરો આગળ બેઠો એક શિક્ષકની પેલી કરતો હતો. હા તું બધા બેસ જા. ત્યાં એ જ શિક્ષક આવ્યા ને પછી એને જે માર પડ્યો છે, પણ એ શિક્ષકે થોડી વાર જોવા જેવું હતું. અરે બેટા તું તો બહુ સરસ કરે છે, તું તો બહુ સારો મિમિક્રી આર્ટિસ્ટ થઈ શકે એમ છો. એક કામ કર, ઊભો રહે, તને જે શિક્ષકની મિમિક્રી આવડતી એને કરી જાઓ. આ મશ્કરીની વસ્તુ નથી ભાઈ. તું આ કરીશ, આ તારામાં એક આર્ટ ખીલી રહી છે, એને ડેવલપ થવા દે. અને એ પછી જે સ્કૂલનો કે ક્લાસનો પ્રસંગ આવે ત્યારે એને ઊભો કરવાનો કે ચાલ આજે આની મિમિક્રી કર દેખાડે. અને જુઓ કે એનામાં એક કલાકાર ઊભો થઈ જાય છે કે નથી જતો. બાળકના કામને ક્યારેય ઉતારી નહીં પાડો. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. બાળકને હંમેશા એવી પ્રેરણા આપો કે ભાઈ તું એવું જ વિચાર કે જે હંમેશા ઊંચું હોય. આજે ગામડાનો મેલો ગેલો ખેડૂતનો છોકરો હોય અને એમ કે હું મિનિસ્ટર બનીશ. બે હવે ડોવા તારું મોઢું જો પેલા ડોએ તો ખરો, એમ કહેવાને બદલે કેમ ન બની શકાય? તે પેલા ખેડૂતના છોકરાની વાત તો સાંભળી છે ને કે જે ખેડૂત હતો ને એના બાપાએ એને પૂછ્યું તું શું બનવા માંગે છે? ત્યારે એણે કીધું કે હું તો અમેરિકાનો પ્રેસિડેન્ટ બનવા માંગુ છું. એમ બહુ સરસ. તો એની રીતે તું કામ કરવાનું શરૂ કરી દે, વિચારવાનું શરૂ કરી દે. અમેરિકન પ્રેસિડેન્ટ કેમ વિચારે છે જો. અને એ છોકરાને ખરેખર આવું બની શકે, હું બની શકું. અને હી સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ દેટ. અને એક વખત એક વિચારનું માધ્યમ, એક મગજમાં વિચાર રોપાય, એનો છોડ જો થાય, એને બરાબર માવજત કરવામાં આવે તો એનું વૃક્ષ થતાં વાર નથી લાગતી. એ જ છોકરો કે જે ખેડૂતનો છોકરો હતો, બાપાને પેલા ખેતરમાં મદદ કરતો હતો, પેલા ઘાસને બધું ઉપાડવામાં, એ છોકરો એક દિવસ આપણી જીમી કાર્ટર, હી વોઝ અ સન ઓફ અ ફાર્મર. થઈ શકે, કેમ ના થઈ શકે? લોકમિલા ટ્રસ્ટે એક નાની બુકલેટ બહાર પાડી હતી. એમાં એક વાક્ય મજાનો હતો કે ધેટ બિલ્ડ્સ લો હુ બિલ્ડ્સ બિલો સ્ટાર્સ. તારાની નીચે ઘર બનાવે એ વિદ્યાર્થીને માફ નહીં કરો. એ નીચું વિચારી રહ્યો છે. ઘર બનાવવું છે તો સિતારામાં જ બનાવો. ભલે ખયાલી પુલાવ કહેવાય, પકાવો તો ખરા. ક્યારેક તો તમને એની રેસીપી આવડી જ જશે અને ક્યારેક તમારી રેસીપી સફળ પણ થશે. બાળક એમ કે મારે આમ થવું છે તો તું એમ કેમ થઈ શકીશ? એમ કહો. એમ ક્યારેય નહીં કહો કે હવે તારા ગજાની વાત છે, તેવડ છે, મોટું જોયા છે, તાર બાપને પેટ પડીને કોઈ ગયું છે. મેં આવા શબ્દો સાંભળેલા છે એટલે કહું છું. હું 5મું ભણતો, મારી ચડ્ડી ફાટેલી હતી. મારા બાપા બહુ ગરીબ હતા. તો મેં કહ્યું કે તારે શું બનવું છે અને શું તારી મહત્વાકાંક્ષા? મેં તો હું ડૉક્ટર બનીશ અને મારી પાસે ગાડી હશે. મને કે ચડ્ડી જ જો. હવે આજે એ હયાત છે અને હું હયાત છું, પણ પરિસ્થિતિએ તન લઈ લીધો છે. એમને મારા વિશ્વાસ નહોતો પણ મને મારા સપના વિશ્વાસ હતો. ધેટ બિલ્ડ્સ લો હુ બિલ્ડ્સ બિલો સ્ટાર્સ. જે માણસ તારાથી નીચે ઘર બાંધવાનો વિચાર કરે છે એને નહીં માફ કરો. એને એટલું પ્રેરણા આપો તમે લોકો કે તારા ઉપર જ ઘર બાંધ. તારામાં બધી શક્તિ પડી છે, બધા પોટેન્શિયલ સાથે જ બધા જન્મો છો. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી. ફક્ત તમારા સપના જુઓ, એને વળગી રહ્યો અને એને પ્રાપ્ત કરવાના બધા પ્રયત્નોનો પુરુષાર્થ કરો.
બાળકને એટલું શીખવાડો કે એમ ફોર ધ સ્ટાર, એમ ફોર ધ મૂન, ઇવન ઇફ યુ વિલ લેન્ડ ઇન ધ સ્ટાર્સ. તમે ઊંચામાં ઊંચો ચંદ્ર માટે આશા રાખો, તમે પડશો આકાશમાં તો એકાદો તારો તો મળશે જ તે. તમે ચંદ્ર કદાચ નહીં બની શકો આખી દુનિયા માટે, પણ એક સિતારો તો કદાચ બની જશો. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. બીજું, બાળકોને એના સપનાનું વાવેતર જાતે કરવા દે. આ એક બહુ અગત્યની વાત છે. આજે અમુક શિક્ષકો, આખે હું દોષારોપણ નથી કરતો, પણ વિદ્યાર્થીઓને અમુક તરફ જ વાળવાની પોતાના વિચારોથી કોશિશ કરતા હોય છે. એવું નહીં કરો. બાળકને શું ગમે છે, શું જોઈએ છે, એમાં શું એપ્ટિટ્યૂડ છે, એ શોધી કાઢો. એ શોધી અને એ પ્રમાણે આગળ વધે એવું એને વાતાવરણ પૂરું પાડો. એને એવું પ્લેટફોર્મ આપો, એને એવું ક્યાંથી મેળવી શકીએ એવી જાણ કરો. મને એવા શિક્ષક યાદ છે, એવા ખ્યાલ છે કે બાળક એમ કે મને બહુ સરસ ચિત્રો દોરવાની ઈચ્છા થાય છે, મારી પાસે કલર્સ નથી, તો એને પોતાના ખર્ચે કલર્સ આપી આવે કે દોર બેટા, તારું સપનું જો તું પૂરું કર. પણ તારે જો સારામાં સારા ડ્રોઈંગ ટીચર બનવું હોય તો મારે તને બીજું કંઈ નથી બનાવવું. તારું સપનું તું જો, તું એ મુજબ આગળ વધ. મારે એક છોકરો એમ કે મારે એસ્ટ્રોનોટ બનવું છે, મારે ફલાણું બનવું છે, એમ નહીં. તારે બી ગ્રુપ જ રાખવાનું છે. તારામાં ડાક્ટર બનવાની ક્ષમતા છે, ઓલો એન્જિનિયર બનવા ઊંચો નીચો થતો એને ડાક્ટર બનાવી દે. એટલે બહુ તકલીફ પડે ઘણી વાર. અમારી બેચમાં 185 સીટ ખાલી હતી મેડિકલમાં. એમાં જે પહેલાં 100માં આવ્યો હતો એ છોકરો, એણે મેડિકલમાં મારી જોડે જ હતો વડોદરા ભણવામાં, એણે એન્જિનિયરિંગમાં લીધું હતું. એ કે મને આખો ક્લાસ, આખી સ્કૂલ ને મારા બાપા સહિત એવું માથા મારતા હતા કે મેડિકલમાં જા. ત્યાં અમારી વખતે તો કોમન હતું, એ બી ગ્રુપ નહોતા. 12માની પહેલી બેચ અમારી. પણ એ કે મને ખબર હતી કે મારે એન્જિનિયર બનવું છે, એમાં જ હું બેસ્ટ થઈ શકીશ. અને આજે એ બહુ મોટો એન્જિનિયર છે મુંબઈની અંદર. એના સપનાનું વાવેતરમાં કોઈ ડખો કરતો હોય તો તમે મદદ કરો, રોકો. મેં એવા શિક્ષકોને પણ જોયા છે કે ઘરે જઈને મા બાપને સમજાય કે નહીં, એને અરિથમેટિક નહીં રાખવા દો, એલ્જીબ્રા નહીં રાખવા દો, એને આ રાખવા દો. એનામાં ખૂબ સરસ ક્ષમતા છે ને, એની ક્ષમતા પારખો. બાળક એમ પૂછશે કે હું શું કરું તો આમ કરી શકું. એના માટેના રિસોર્સિસ, અત્યારે તો ઇન્ટરનેટનું માધ્યમ એટલું સરસ થઈ ગયું છે કે બાળક કંઈ પણ પૂછે તો બધા રિસોર્સિસ તમે એને ઉપલબ્ધ કરાવી શકો છો. ભાવનગરમાં તો વિકાસ વર્તુળ જેવો અદ્ભુત સંસ્થાઓ છે જે શિક્ષકોને અને બાળકોને, વિદ્યાર્થી વાલીઓને બધાને માર્ગદર્શક બની શકે. એમનો સંપર્ક કરો. બાળકોને એ દિશા, એ પોતે શું કરે તો આગળ વધી શકે એના માટેનું માધ્યમ પૂરું પાડો. એને બોલવા દો. સૌથી વસ્તુ છે કે એને બોલવા દો. મેં મારા નિશાળમાં ભણ્યો ત્યાંથી ચોપ એમ જ સાંભળ્યું છે. સમજો કે મોટાભાગના ક્લાસમાં એ શાંત થઈ જાઓ, ચોપ. એ શબ્દ કરતા એને જ્યારે યોગ્ય બોલતા હોય ત્યારે બોલવા દો. એક છોકરો સરસ મજાનું પેલું કાવ્ય લખતો તો શિક્ષક એને કેવું અપમાન કરે છે, એમ નહીં. એ હું કરી રહ્યો છે, તે કાવ્ય લખ્યું છે, અહીંયા ક્લાસને સંભળાવો કે તે શું લખ્યું છે, એને કહેવા દો. એની અંદર હજારો વિચાર પ્રગટે છે, હજારો સપનાઓ ઉઠે છે, હજારો તરંગો ઉઠે છે. એને દબાવી નહીં દો. એક ચૂપ શબ્દ કેટલું બધું ભવિષ્યમાં ચૂપ કરી નાખશે આપણને ખબર જ નથી હોતી. એક જ તક બોલવાની કે હું પણ કરી શકું છું, એ કદાચ ભવિષ્ય માટે એ અદ્ભુત અને ઉજ્જવળ સિતારો પુરવાર થઈ શકે. બાળક માટે માર્ગદર્શક પુરવાર થઈ શકે, પથદર્શક પુરવાર થઈ શકે. આજે ક્લાસમાં એક બાળક નાપાસ થયો, તો એને નાપાસ થયો એના માટે ટોકો નહીં, એને એ ક્લાસની અંદર મશ્કરીનું પાત્ર નહીં બનાવો. એને એ સમજાવો કે ભાઈ એકવાર નિરાશા કંઈ વાંધો નહીં, આપણે બીજી વાર પાસ થશું, આનાથી સારી રીતે પાસ થશું. મેં એક અદ્ભુત પ્રસંગ વાંચ્યો છે એક પારસી યુવાનનો. એ પારસી યુવાન તો પછી બહુ મોટો ડૉક્ટર થયા મુંબઈમાં. કે એના બે બાજુનો છોકરો, પારસી યુવાનની બાજુના ઘરમાં રહેતો છોકરો ખૂબ હોશિયાર હતો, અને પારસી યુવાન એવરેજ, જે પોતે ડૉક્ટર થયો ભવિષ્યમાં અને ભારતનો જાણીતો ડૉક્ટર થયો. એસએસસીનું પરિણામ આવ્યું,
પહેલાં બાળકને જે હોશિયાર હતો, પારસીવનની બાજુમાં રહેતો યુવાન હતો, એને બોર્ડની અંદર પહેલો નંબર ન આવી શક્યો, પહેલાં 10માં ન આવી શક્યો, પણ એના પર્સન્ટેજ ખૂબ અદ્ભુત આવ્યા. એટલે એના ઘરમાં સવારથી રોકકળ શરૂ થઈ ગઈ હતી કે આપણે તો પહેલો ધાર્યો તો ન આવ્યો. જો ઘણા ઘરમાં આવું થતું હોય છે, એના શિક્ષકો આવીને ટોકી જાય, તને દીકરા કેટલી વાર કીધું તું આટલું ન કર્યું, પહેલું ના કર્યું, ફલાણું ન કર્યું. બાજુના ઘરમાં પારસીવન એના ત્યારે આજથી 50 વર્ષ પહેલાં છાપામાં પરિણામ SSCનું આવતું, બહુ ઓછા વિદ્યાર્થીઓ બેસતા. એટલે પારસીવનના પપ્પાએ પૂછ્યું, બેટા આજે તારું રિઝલ્ટ છે, ઉઠ્યો? તો કહે બાપુજી ઉઠી ગયો છું. છાપું લેવાનું છે, પરિણામ જો છાપું લેવાનું છે. ઓલો કે આ વખતે નથી લેવાનું. ઓકે સૂઈ જા. નાપાસ છે, એને ખબર છે કે નાપાસ છે, સૂઈ જા, કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે લેશું. એક નિષ્ફળતાને બધું બરબાદ નથી. તો આવતા વર્ષે સારી રીતે પાસ થઈ જ શકે છે બેટા, આવતા વર્ષે લેશું. આ છે યુવાન કે જેના ઘરમાં રોકડ ખાતે બોર્ડમાં 15મો 20મો આવ્યો હતો, નાપાસ નહોતો તો એના ઊંચામાં ઊંચા કક્ષાના ટકા આવ્યા હતા અને બધે એડમિશન મળી જાય હતું. એણે સાંજે દરિયામાં પડી, મુંબઈના દરિયામાં પડીને આપઘાત કર્યો. આગળ સવારથી રોકકળ ટોક ટોક શરૂ થઈ ગયું હતું. નિષ્ફળતા તો નહોતી, આમ જુઓ તો એના એક્સપેક્ટેશન મુજબ નહોતો, પણ નિષ્ફળતા નહોતી, પણ છતાં નિષ્ફળતાનું કેવું સ્વરૂપ આપી દીધું. અને જ્યારે બાજુમાં ઓલો બીજા વર્ષે સારામાં સારા ટકાએ પાસ થયો, ડાક્ટર બની ગયો. આ જ વસ્તુ ક્લાસમાં ધ્યાન રાખો કે એક જ નિષ્ફળતા અને બાળકમાં બધું પૂરું નથી જતું હતું. આજે કોણ એવું છે કે જિંદગીમાં નિષ્ફળતા નહીં મળી હોય? અમારે વિચાર વિસ્તાર કરવાનો આવતો કે મને મળી નિષ્ફળતા અને તેથી થયો સફળ હું કંઈક જિંદગીમાં. આવું અમારે વિચાર વિસ્તાર 2-4 વખત અમે કર્યો છે ગુજરાતીમાં. નિષ્ફળતા એ તો સફળતાની પાયાનું ચણતર છે. બાળકને કે વિશ્વાસ દેવડાવો કે બેટા વારંવાર નિષ્ફળતા ના થવી જોઈએ, પણ ક્યારેક નિષ્ફળતા મળે તો ગભરાવવું નહીં. એ આપણને શું કામ નિષ્ફળતા મળી છે એના માટેનું એક પાઠ છે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે વેન યુ લૂઝ ડોન્ટ લૂઝ ધ લેસન. તમે જ્યારે નિષ્ફળ જાઓ તો હું કામ નિષ્ફળ થયા એ નહીં ભૂલો. નિષ્ફળતા તો મળે. અબ્રાહમ લિંકન 20 વાર ચૂંટણી લડ્યા, 18 વાર લડ્યામાંથી 16 વાર ફેલ ગયા હતા, પણ હી ડી નોટ લૂઝ ધ લેસન કે હું કામ નિષ્ફળ ગયા છે એ ગોતતા રહ્યો અને એ બીજી વાર નો રિપીટ થવાનું ધ્યાન રાખો. બાળકને એ વસ્તુ શીખવાડો. આદરણીય શ્રી દલાઈ લામાના શબ્દો છે કે તમારા બાળકોને 3 R શીખવાડો. ફર્સ્ટ R રિસ્પેક્ટ ફોર સેલ્ફ, સ્વમાન શીખવાડો કે ગમે તો એ બેટા આપણે ઉચ્ચ મસ્તકથી જ જીવવાનું છે. આપણે કોઈનું મસ્તક કાપવાનું, નીચું નમાવાનું નથી, પણ આપણું તો ઊંચું જ રહેવું જોઈએ. રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજાનું સન્માન કરતા શીખો. બીજો R રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજાનું સન્માન કરતા શીખો. અને ત્રીજો R રિસ્પોન્સિબિલિટી. તમે તમારી જવાબદારીનું ભાન બાળકને પોતાની જવાબદારીનું ભાન થાય એનું તો એને પેલું શિક્ષણ આપો જ તે કે રિસ્પોન્સિબિલિટી, તારી બેટા આટલી ફરજ છે કે એટલું પૂરું કરી દેવાનું. તને અમે ફોર્સ નહીં કરીએ, તને એના માટે પનિશ નહીં કરીએ, પણ આટલું પૂરું કરવું એ તારી જવાબદારી છે. તું સમજે આજે હોમવર્ક નથી કર્યું, કાંઈ વાંધો નહીં બેટા, તારી જવાબદારી છે ને, આટલું આ તને ઓછું આપ્યું છે, તું કાલે કરનાર છે. નથી કર્યું, કોણે હોમવર્ક નથી કર્યું, મુર્ગા બની જાઓ. હવે એ મુર્ગા શબ્દથી તો અમને મુર્ગાઓ પર નફરત થઈ ગઈ હતી. એટલે આ બધી વસ્તુઓ બાળકોની રિસ્પોન્સિબિલિટી, એને એવું ભાન કરાવો કે એને એમ થાય કે નહીં મારા શિક્ષકે મારા વિશ્વાસ મૂક્યો છે, આપણે ના કરવું જોઈએ. 9મા ધોરણની અંદર હું સૌથી હોશિયાર વિદ્યાર્થી 9મા ધોરણમાં હતો, ક્લાસ ફર્સ્ટ ને સ્કૂલ ફર્સ્ટ આવતો. એક દિવસ હિન્દીના અમારા ગઢવી ગુરુજી હતા, બહુ આદરણીય વ્યક્તિ અમારા માટે. એણે હોમવર્ક ચેક કરવાનું શરૂ કર્યું અને હોમવર્ક ખબર હોય પાછલી બેન્ચવાળાએ ન કર્યું એટલે પાછળથી શરૂ કરે, એટલે છેલ્લી બેન્ચ શરૂ કરે. ગઢવી ગુરુજીનો એક નિયમ છે, હોમવર્ક ન લાવે એને પહેલાં ક્લાસમાં બેન્ચ ઉપર ઊભા કરે અને પછી હાથમાં દસ્તર મારવાનું. એટલે છેલ્લી બેન્ચેથી શરૂ કર્યું સાહેબે. ગઢવી ગુરુજી, અમે ગુરુજી કીધા, ગુરુકુળમાં ભણતા, એટલે આખા ક્લાસે નહોતું કર્યું હોમવર્ક. પછી મારી પાસે આવ્યા, મને કે તારું બતાવ બેટા. ગુરુજી મેં નથી કર્યું. અને મેં નથી કર્યું એમ કીધું એટલે ઊભા રહી ગયા, મારી સામે જોયું. પછી કે બધા બેસ જાઓ. મારી સામે જોઈને મને કે જો તે નથી કર્યું તો પૂરું થઈ ગયું. તો મારે બીજા કોઈને કંઈ કહેવાનું જ ન રહ્યું ને. તારી જેવો વિદ્યાર્થી જો ના કરે, જે જવાબદારીનું ભાન છે જેને, તો
તો મારે બાકીના ક્લાસને તો ટોકવાનું પણ ના રહ્યું. અને મને એવું હાડવાટ લાગી આવ્યું કે ત્યાર પછી MD પાસ કર્યું ત્યાં સુધી એકે વખત મારો એસાઇનમેન્ટ પૂરું નથી મને બન્યું. મારે આગલા દિવસે હોમવર્ક બાકી મને ગઢવી ગુરુજી યાદ આવતા. કેવો અદ્ભુત એપ્રોચ, બાળકને રિસ્પોન્સિબિલિટીનું કેવું અદ્ભુત ભાન કરાવવાની એની પ્રથા, એની ટ્રીક. રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું બાળકને ભાન કરાવો. મને લાગે છે કે કોઈ પણ ભાષણો 30-40 મિનિટથી લાંબા ના હોવા જોઈએ. 30 મિનિટ તો પૂરી થઈ ગઈ. બોલવાનું ઘણું બધું હોય છે. અને ખાસ તો મારું બાળક જ્યારે પ્રાથમિક કક્ષાએ ભણી રહ્યું છે ત્યારે મારા મનમાં તો ઘણા તરંગો ઉમંગો ઉઠતા હોય છે. એટલે વક્તવ્ય પૂરું કરું, પણ એક પૂરું કરતાં પહેલાં બધાની પહેલાં મને જે આપવામાં આવ્યું છે સૂચના એ મુજબ મારે મનનો માળો નામની ચોપડી છે એમાંથી એક ટેડ નામની વાર્તા કહું છું. ટેડ તમે બધાએ વાંચી હશે, ઘણા બધાએ વાંચી હશે. પરદેશની એક વાત છે આ. 5મા ધોરણની અંદર બાળકો બધા નિશાળમાં ગોઠવાઈ ગયા હતા. ઉત્સુકતા હતી કે આજે એક નવા શિક્ષિકા બેન આવવાના છે. એટલે બાળકોને નવા શિક્ષક આવે ને ત્યારે બાળકોને બધી રીતના બધી ઉત્સુકતા હોય. કેવા લાગતા હશે, વાળ હશે કે નહીં હોય, બેન હશે તો કેવું પહેરવું હશે, જીન્સ ને ટી-શર્ટ પહેરીને આવશે કે સાડી પહેરીને આવશે, ઘણી બધી જાતની ઉત્સુકતા હોય છે. એટલે બાળકો ઊંચા નીચા થતા હતા. શાળાનો શરૂ થવાનો બેલ વાગ્યો એટલે એક 20-25 વર્ષની સુંદર યુવતી ક્લાસમાં દાખલ થઈ. બાળકો ઊભા થઈ ગયા, અભિવાદન કર્યું. પેલી સ્ત્રીએ અભિવાદન કર્યું, શિક્ષિકા બેને તે. પછી પહેલો દિવસ શિક્ષકનો નવા શિક્ષકનો ત્યારે એકબીજાનો પરિચય આપવાનો હોય. એટલે શિક્ષક બેને પોતાનો પરિચય આપ્યો. મારું નામ મિસિસ થોમ્સન છે, હું આજથી તમારી વર્ગ શિક્ષિકા છું. હવે તમે બધા એક પછી એક મને તમારો પરિચય આપો. એટલે એક પછી એક વિદ્યાર્થી ઊભા થઈને પરિચય આપતા ગયા. આખા ક્લાસે એનો પરિચય આપ્યો. પણ ત્રીજી બેન્ચમાં બેઠેલો એક લગર વગર છોકરો નીચું માથું કરીને બેઠો જ રહ્યો. હલ્યો નહીં, ચલ્યો નહીં, ઊભો ના થયો. મેલો ગેલો એકદમ, વાળ વિખરાયેલા, કેટલાય દિવસથી નાયોનો એવો લાગે. અને ગંધાતો હશે કારણ કે એની બાજુની સીટમાં કોઈ બેઠું નહોતું. બસ એ જાણે સ્થિત પ્રજ્ઞ બેઠો છે, કંઈ એને પડી જ નથી. ક્લાસ પૂરો થયો. એ દિવસે તો ઔપચારિક વિધિમાં જ ક્લાસ પૂરો થયો. પહેલાં બેને કીધું મિસિસ થોમ્સને કે મને તમે બાળકો બધા ખૂબ જ વાલા છો, ખૂબ જ ગમો છો, આઈ લવ યુ ઓલ. પણ ઓલા છોકરા માટે એને ઘૃણા પેસી ગઈ હતી. ઘણા પહેલી નજરે જે ઇમ્પ્રેશન પડે મુજબ એના પ્રત્યે એને એક તિરસ્કાર મનમાં થઈ ગયો હતો. એ જાણતા હતા, એને પોતાની ખબર હતી, પણ કેવા ખાતર કીધું કે હું તમને બધાને ચાહું છું. એ છોકરો પછી જે ક્લાસ ચાલતો એની અંદર બધી વાતો થાય, ટેસ્ટ લેવાય, ગમે તે થાય, પણ શિક્ષિકા બેનનો એક નિયમ થઈ ગયો હતો કે એના માટે નફરત થઈ ગયેલી એટલે એની મશ્કરી કરવાનું છોડે જ નહીં. અમારા વર્ગમાં એક છોકરો હતો એને અમારા શિક્ષક વારે ઘડી એનું જ એક્ઝામ્પલ આપે એટલે બધાને દાંત આવે. પણ એમાં થયું શું, પહેલાં છોકરાએ 10મું ભણી ક્લાસ ભણવાનું છોડી દીધું, ત્રાસી ગયો. વિજ્ઞાનના, ગણિતના, ગમે તે પીરિયડમાં એ છોકરાનું એક્ઝામ્પલ જ અપાય. કારણ કે એ થોડો પેલા વિચિત્ર છોકરા હોય ને એ બધા મશ્કરીના પાત્રો બનતા હોય. એટલે જ્યારે પણ મોકો મળે ત્યારે શિક્ષિકાબેનને જ મશ્કરી ઉડાડે અને આખો ક્લાસ હશે. પણ પેલો તો જાણે કાંઈ બન્યું નથી એમ જ બેઠો રહે. એ પછી ટેસ્ટ જેટલા આવ્યા બધા ટેસ્ટમાં એ છોકરાએ પોતાનું નામ કીધું, એ બધાએ કીધું હતું કે એનું નામ ટેડ છે. તો ટેડના માર્ક 0 જ આવે. 1, 2, 3 ટેસ્ટ ગઈ પછી તો પહેલાં નક્કી કર્યું શિક્ષિકાબેન, નવો આઈડિયા તૈયાર કર્યો કે પહેલાં એને 0 માર્ક આગળ મૂકી દે, નાપાસને નિશાની કરી નાખે, પછી જ પેપર જોવે. આમે ટેડના અક્ષર એટલા ગડબડિયા હતા કોઈ ઉકલે જ નહીં, એટલે કંઈ જોવા પણ રહેતું જ નહીં. આમ ટેડ મશ્કરીનું પાત્ર બનતો રહ્યો. પણ એને કોઈ દિવસ કંઈ વિરોધ ન ઉઠાવ્યો. જાણે સ્થિત પ્રજ્ઞ છે, એને આ વસ્તુ સાથે કોઈ લેવા દેવા જ નથી.
6 મહિના થયા ત્યાં સુધી આ બધો આમ જ ક્રમ ચાલ્યો કે ટેડ એટલે આખા ક્લાસનો એન્ટરટેનમેન્ટ પોઈન્ટ, અને બેન પણ એમાં પૂરો સાથ ભજવે. પછી એક દિવસ પ્રિન્સિપાલ મળ્યા. ત્યાં એ શાળાનો નિયમ હતો કે દરેક વર્ગના વિદ્યાર્થીનો શિક્ષક રેકોર્ડ રાખતા જાય આગળનો. એ રેકોર્ડ બુક વિદ્યાર્થીની હારે દરેક આગળ ક્લાસમાં જતી જાય કે દરેક વર્ગ શિક્ષક વિદ્યાર્થીના સ્વભાવ, વર્તન, સાયકોલોજી વિશે નોંધ કરે. એટલે પ્રિન્સિપાલે પૂછ્યું કે તમે ક્લાસનો રેકોર્ડ વાંચી લીધો મિસિસ થોમ્સન? તમે ન વાંચો એટલે કહું છું. મિસિસ થોમ્સન કે બધાનો વાંચી લીધો પણ ટેડનો નથી વાંચ્યો. તો કે ટેડનો પણ વાંચી લીધો સત્વરે, મને પાછો રિપોર્ટ જાણ કરો. એટલે એક રવિવારે મિસિસ થોમ્સને ટેડનો રિપોર્ટ કાર્ડ લીધું અને ઘરે લઈ ગયા બેઠા વાંચો. પહેલા ધોરણના વર્ગ શિક્ષકે નોંધ કરેલી કે ટેડ જેટલો અદ્ભુત છોકરો મેં આજ સુધી જોયો જ નથી. ખૂબ હસમુખો, ખૂબ રમતિયા, મોતીના દાણા જેવા અક્ષર થાય છે એના. કેવો સાફ સુથરો, જીવંત, વાઇટાલિટીથી ભરેલો છોકરો આ ક્લાસમાં જોઈ કે નથી. મને તો એવું લાગે છે કે ટેડ ભવિષ્યનો એક અદ્ભુત સિતારો છે. મારી એની સંપૂર્ણ શુભેચ્છાઓ. મિસિસ થોમ્સનને નવાઈ લાગી કે આ વાક્યોને ટેડને કોઈ મેળ જ નથી ખાતો. ખાલી બેને ઘરે બેસીને લખવા ખાતા નથી લખી નાખ્યું ને, જેમ ઘણા વર્કબુકને બધું ભરી નાખતા હોય છે એમ. બીજા વર્ષના શિક્ષકની નોંધ હતી કે ટેડ એક અદ્ભુત છોકરો છે પણ હમણાંથી થોડોક બેધ્યાન બની ગયો છે. એની માતાની ટર્મિનલ સ્ટેજનું કેન્સર છે એવું સાંભળ્યું છે. એટલે તો કદાચ નહીં હોય ને, પણ છતાં એ ખૂબ હોશિયાર બાળક છે. એને શુભેચ્છાઓ. પહેલાંને પહેલી વખત નવાઈ લાગી હતી. આ વખતે વિચારતા થઈ ગયા કે મારું આ વસ્તુ તો આપણે વિચાર્યું જ નથી ક્યારેય. ત્રીજા ધોરણના વર્ગ શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ હવે કાયમ ઉદાસ રહે છે. એની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આટલો નાનો બાળક એકલો રડ્યા કરે છે. એના બાપા દારૂડિયા છે અને સાંભળ્યું છે કે ક્યારેક તો ઘરે નથી આવતા અને પૈસા પણ નથી આપતા. ક્યારેક કલાકો સુધી બાળક શૂન્ય બેઠો હોય છે. આટલા નાના બાળક ઉપર આ જે હતાશાની અસરો થઈ રહી છે એ એના માટે ઘણીવાર ખરાબ પુરવાર થઈ શકે. ભગવાન એને મદદ કરે એને શુભેચ્છા પાઠવું છું. હવે મિસિસ થોમ્સનને પોતાની જાત માટે તિરસ્કાર છૂટ્યો. ક્યાં વિચાર્યું હતું ક્યારે? ચોથા ધોરણની નોંધ કાઢી. ચોથા ધોરણના વર્ગ શિક્ષકે લખ્યું હતું કે ટેડનું જીવન સત્વ હણાઈ ગયું છે. આટલો નાનો છોકરો ઊંધું જોઈને ક્લાસમાં બેઠો જ રહે છે. નથી વાળ ઓળતો, નથી કપડાં બદલતો, નથી નાતો ધોતો. એકલો બોલ્યા કરે છે, એકલો રડ્યા કરે છે. પોતાના ઉદાસ જગતમાં લુપ્ત હોય છે. રાત્રે મોડે સુધી એના દાદીને કામ કરવાનું થાય છે એટલે સવારે ક્લાસમાં ઊંઘી જાય છે. એના પિતા સાંભળ્યા મુજબ બીજી સ્ત્રી સાથે રહેવા જતા રહ્યા છે અને હવે ઘરે પણ નથી આવતા. ટેડ એની દાદીને સહારે જીવી રહ્યો છે. સંપૂર્ણપણે એ માણસ મળદો બની ગયો છે. જો કાંઈ સત્વરે કરવામાં નહીં આવે તો મને લાગે છે કે આવો સરસ સિતારો અકાળે મુરઝાઈ જશે. હવે મિસિસ થોમ્સને પોતાની જાત માટે ધિક્કાર છૂટ્યો. આંસુની ધાર થઈ આવી કે એક બાળકને પોતે મેલો લગર વગર કાયમ જોયો, પણ એ શું કામ મેલો રહે છે, શું કામ લગર વગર રહે છે, કોઈથી પૂછ્યો. એ નાપાસ થાય છે. મોટું મીંડું મૂકીને સાબિત હંમેશા કર્યું 6 મહિનાની જેટલી ટેસ્ટ લેવે એમાં, પણ એ મીંડું શું કામ આવે છે એના માટે કોઈથી જાણવાનો પ્રયત્ન કર્યો? ક્યારેય નહીં. ખરેખર પોતે એક શિક્ષકને છાજેવું કામ કર્યું તો ખરું? નહીં. ઉલટાનું એણે ધિક્કારને પાત્ર કામ કર્યું હતું. એને પોતાની જાત સાથે વાર્તાલાપ કરતા રહ્યા. પોતે તો એવું કામ કર્યું હતું જેને માફ ન કરી શકાય. બસ એ આખો દિવસ આખો રવિવાર એને રડવા ગાળ્યો. બીજા દિવસે નાતાલની આગળના છેલ્લા દિવસો હતા અને સ્કૂલના શિરસ્તા મુજબ દરેક બાળક શિક્ષકને કંઈક ભેટ આપે. આપણે જેમ ગુરુ દક્ષિણા આપવાનો રિવાજ છે એટલે એક નાતાલ પહેલા શિક્ષકને ગિફ્ટ આપે. બાળક પોતાનાથી બનતી ગમે તે ગિફ્ટ લઈ આવે. બધાય બાળકો ગિફ્ટ સાથે તૈયાર હતા.
મિસિસ થોમ્સન ક્લાસમાં આવ્યા, પહેલી વાર એણે ટેડ સામે જોયું, સારી રીતે જોયું અને હસ્યા. પણ ટેડ તો મળતું હતો, પૂતળો હતો, કોઈ પ્રતિભાવ ના આપ્યો, એમને બેઠો રહ્યો છે બેઠો તેમ. સમય થયો એટલે બધા બાળકો એક પછી એક ચળકતા કાગળમાં પેક કરેલી પોતાની ગિફ્ટ્સ મિસિસ થોમ્સનને આપવા માટે આગળ આવતા ગયા. મેરી ક્રિસમસ મિસિસ થોમ્સન કરીને આપતા જાય અને મિસિસ થોમ્સન થેન્ક યુ એટલે બેસી જાય. છેલ્લે ટેડ બાકી રહ્યો. એ પોતાની જગ્યાએથી ઊભો થયો. લગર વગર બાળક, ગંધાતો બાળક, મેલો ઘેલો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથાએ કાગળની ગંદી કોથળી આમ ડૂચો વાળીને પકડેલી હતી. એ કોથળી લઈને ઊભો થયો, ખચકાયો વચ્ચે આવીને ઊભો રહ્યો થોડી વાર. એટલે આખો ક્લાસ મશ્કરી કરવા માંડ્યો, હા હા આની ગિફ્ટ તો જુઓ કેવી બોગસ વસ્તુ લાવે છે, એલા શિંગોડા લાવો જ કે શું, આવું કાંઈ લાવો જ કે શું. એટલે દે સ્ટાર્ટેડ મેકિંગ ફન ઓફ હિમ. એ કોથળી સાથે થોડી ઊભો રહ્યો, પછી દોડતો ત્યાં ગયો અને મિસિસ થોમ્સનના હાથમાં કોથળી પકડાવી. મિસિસ થોમ્સને કોથળી લઈને હાથ પકડી લીધો અને એના માથા પર પ્રેમથી હાથ ફેરવો. બાળકમાં અદ્ભુત સંવેદના પારખવાનું અંદર શક્તિ હોય છે, એબિલિટી હોય છે. જો પ્રેમથી મૂકેલો હાથ એના માથા પર પડ્યો એટલે પહેલી વખત ટેડે માથું ઊંચું કરીને મિસિસ થોમ્સન સામે જોયું. એની આંખમાં આંખ પરોવી. એક ક્ષણે મિસિસ થોમ્સનના આંખની અંદર પોતાના પસ્તાવાની ભીનાશ અને સાચી લાગણી સ્પષ્ટપણે દેખાતી હતી. અને ટેડની આંખમાં તે આભારના, પ્રેમાળ અને સાચા સ્પર્શ માટેના, આભાર માનવા માટેના કેટલાય શબ્દોને સેંકડો વાક્યો લખાઈ ગયા હતા. એને બોલીને બતાવવાની જરૂર નથી. મિસિસ થોમ્સને કોથળી ખોલી. એની અંદરથી શંખલા હોય ને, દરિયા કાંઠે ચીપલા જે મળે ને, ચીપલાનો બનાવેલો એક બ્રેસલેટ એટલે પાટલો હતો, દોરાથી પરાવ્યા હતા ચીપલાની. એમાં બનાવતા ઘણા ચીપલા તો તૂટી ગયા હતા, એટલે તૂટલો ફૂટલો દોરાથી જેણે પોતાની હાથે બનાવીને મને આપ્યું છે. એટલે તારો આભાર સૌથી વધારે માનું છું. એમ કહી એમણે બ્રેસલેટ ત્યાં કાઢીને પહેરી લીધું હાથમાં. અને આખો જ દિવસ એ બ્રેસલેટ જેટલા ક્લાસ લીધા એમણે પહેરી જ રાખ્યો. એ સાંજે એમના ક્લાસની એમના ઘરે એ ગયા ત્યારે રાતના 7, 7:30, 8 વાગે બારણા નીચેથી કવર આવ્યું. મિસિસ થોમ્સને ખોલીને જોયું. તેમાં લખ્યું હતું કે મારી માના મૃત્યુ પછી પહેલી વખત કોઈ મને પ્રેમભર્યો સ્પર્શ કર્યો છે. તમે સૌથી સારા શિક્ષક છો ટેડ. માફ કરજો. મિસિસ થોમ્સને પાછું રડવાનું શરૂ કર્યું. પણ આ કાગળથી અને પોતાના આજના વ્યવહારથી એમના મનને દુખતા મનને થોડી શાંતિ તો થઈ. પછીના જ્યારે સ્કૂલ ખોલીને પછીના દિવસે ગયા ત્યારે મિસિસ થોમ્સને જોયું કે ટેડ આજે નાઈને આવ્યો છે. એના વાળ ઓળેલા છે. એણે ઇસ્ત્રી વગરના પણ હાથે ધોયેલા કપડાં તો પહેરાય છે. આ ફેરફાર એમનાથી અજાણ્યો ન રહ્યો. એણે એના જાહેરમાં વખાણ કર્યા. પછી તો મિસિસ થોમ્સન જેમ એકે મોકો એને ઉડાડવાનો ચૂકતા નહીં, એકે મોકો એનો વખાણ કરવાનો ચૂકતા નહીં. અને પેલા પાનખરના ઠૂઠા ઝાડને જેમ વાસંતી વાયરનો સ્પર્શ થઈ જાય ને એમ ટેડ ખીલવા માંડ્યો. 6 માસિક પરીક્ષાની અંદર જે છોકરો 0 લાવ્યો હતો એ 9 માસિક પરીક્ષાની અંદર 6ઠ્ઠો નંબર આવ્યો અને 12 માસિક પરીક્ષામાં 1લો નંબર આવ્યો. એ દિવસે વિદાય સમારંભ જ્યારે ક્લાસ છૂટો પડ્યો ત્યારે ગોઠવવામાં આવ્યો ત્યારે બધા ખૂબ રડ્યા. પણ મિસિસ થોમ્સન ને ટેડ તો ભેટીને રડ્યા. એ 6 મહિનામાં ટેડ એમનો સૌથી માનીતો વિદ્યાર્થી બની ગયો હતો. એ પછી ટેડ આગળના વર્ષમાં ગયો. 3-4 વર્ષ થયા એટલે ટેડની વાત એ મિસિસ થોમ્સનથી ભૂલાઈ જવા આવી. તે એક દિવસ નીચેથી પોતાના પાછા બારણામાંથી કાગળ આવ્યો.
7 વર્ષ પછી કે મિસિસ થોમ્સન, આજે પણ તમે મારા માટે સૌથી આદરણીય વ્યક્તિ છો. દાદીના મૃત્યુ પછી મજૂરી કરીને ભણતા ભણતા આજે મેં SSC પાસ કર્યું છે અને સમગ્ર બોર્ડમાં 3જા નંબરે આવ્યો છું. પણ આ બધું તમારા કારણે છે. તમે હજી મારા માટે સૌથી સારા વ્યક્તિ છો. એ પછી 4-5 વર્ષ બીજા વયા ગયા. ટેડના કોઈ સમાચાર નહોતા. એક દિવસ સરસ મજાનું પરબીડિયું એના બારણા નીચે પાછું આવ્યું અને એમાં લખેલું હતું કે ટેડ એમને જલ્દી મળવા આવશે, થોડા દિવસોમાં જ મળવા આવી રહ્યો છે. પણ આ વખતે પરબીડિયામાં નીચે સહી બદલાઈ ગઈ હતી. ટેડ લખતો હોય એની જગ્યાએ ડૉક્ટર થિયોડોર F. સ્ટોડાર્ડ MD એમ લખેલું હતું. ટેડ ડૉક્ટર બની ગયો હતો. આ પ્રસંગના 2-4 દિવસ પછી મિસિસ થોમ્સનનું બારણું ખખડ્યું. એણે બારણું ખોલ્યું તો એક પડછંદ યુવાન ઊભો હતો. એની બાજુમાં એક સુંદર યુવતીનો હાથ પકડીને ઊભી હતી. ઓળખ્યો મને? કેમ ઓળખે? 7 વર્ષ 8-10 વર્ષના 10 વર્ષના વાણા વાઈ ગયા હતા. નાનો છોકરો એક 10 ફૂટડો જુવાન થઈ ગયો, કેમ ઓળખે? હું ટેડ એમ કરીને પગમાં પડી ગયો અને એ પડછંદ યુવાન ક્યાંય સુધી મિસિસ થોમ્સનના પગમાં પડી અને રડતો રહ્યો. પછી એણે કીધું કે મિસિસ થોમ્સન, મારા 3 દિવસ પછી લગ્ન છે, આ મારી વાગ્દત્તા છે અને મારી માતો નથી, એટલે એની જગ્યાએ તમારે આવવાનું છે. ખાતરી લઈને ગયો કે આવશે જ. 3 દિવસ પછી ચર્ચમાં જ્યારે લગ્નની વિધિ શરૂ થઈ ત્યારે રૂઢિ રિવાજ મુજબ જ્યાં ટેડની માતાએ બેસવાનું જે સીટ ઉપર, ત્યાં મિસિસ થોમ્સન બેઠા. ટેડે આગ્રહ કરીને બેસાડે, તમે અહીંયા જ બેસો, તમારી જગ્યા આ છે. એ દિવસે મિસિસ થોમ્સને જે સ્પ્રે છાંટેલું એની સ્મેલ તરત ઓળખી ગયો ટેડ. એ અત્તરની સ્પ્રે હતી કે જેની પોણી વપરાયેલી બાટલી ટેડે 5મા ધોરણમાં આપી હતી. ટેડ કે મિસિસ થોમ્સન, તમને ખ્યાલ છે આ પોણી બાટલી મારી માએ વાપરેલી. મારી માને આ અત્તર ખૂબ જ ગમતું. આજે એ જ અત્તર છાંટીને તમે પરફ્યુમ છાંટીને આવ્યા છો એટલે તમે મારી માની જગ્યાએ બેઠા નથી, પણ સાક્ષાત મારી મા રૂપે જ આવ્યા છો. અને એક વાત કહું તમને કે આજે હું જે કાંઈ છું, જે કાંઈ બન્યો છું, એ તમારા લીધે છે. હું પણ કંઈક કરી શકું છું. મારા જેવો કચડાયેલો ડાઉનટ્રોડન માણસ પણ ક્યાંક આગળ વધી શકે છે, એનું પણ જીવન સત્વ બહાર આવી શકે છે અને હું મારું પોતાનું ઝળહળાટ બતાવી શકું છું. એ મને ખાતરી અને એ મને પ્રતીતિ કરાવનાર તમે જ હતા. નહીં તો હું ક્યાંય ખોવાઈ ગયો. મારી માની જેમ જો તમે મને આ રીતે ના પાછો વાળી લીધો હોત તો હું ક્યાંય ન હોત અત્યારે. આજે જે કંઈ છું એ તમારા લીધે છું. આગળ ટેડ ના બોલી શક્યો. આંસુ શરૂ થઈ ગયા, ડૂમો ભરાઈ આવ્યો. એ સમયે મિસિસ થોમ્સન કે બેટા ટેડ, આભાર તારે નથી માનવાનો, આભાર તો મારે તારો માનવાનો છે. તું મને મળ્યો એ પહેલા હું નિશાળની પગારદાર શિક્ષિકા જ હતી. ભણાવવું હું જોઈએ ને કેમ જોઈએ તો તે શીખવાડ્યું. વિષય વર્ગની અંદર ભણાવાતા વિષય ઉપરાંત ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, વિજ્ઞાન સિવાય પણ કંઈક ભણાવવાનું હોય છે એની પ્રતીતિ તો તે મને કરાવી. એક શિક્ષકની સાથોસાથ એક માણસ બનાવવા માટે તો તારી આભારી છું. તારું ઋણ હું ક્યારે ચૂકવીશ? ટેડ એના પગમાં નમી ગયો. મિસિસ થોમ્સન એના આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો. એ સમયે એમણે પેલું શંખલાનું બ્રેસલેટ પહેરી રાખ્યું. અહીં વાત પૂરી થાય છે. એક શિક્ષક શું કરી શકે? તમે રાહબર છો, તમે પથદર્શક છો. બધા તમે બાળકની પહેલું પગલું જે સમાજમાં પડે છે, ઘરની બહાર પહેલું પગલું બાળકનું નિશાળમાં પડે છે, એ પહેલા પગલાંને આનંદભર્યું, ઉત્સાહભર્યું, થનગનાટભર્યું અને ભવિષ્યમાં ક્યાંક ઉચ્ચ સ્તરે લઈ જાય, ઉચ્ચ સ્થાને લઈ જાય એ બનાવવાનું તમારા હાથમાં છે. તમને પરમાત્માએ શક્તિ આપે, તમે ધ્યાન રાખો અને બસ અહીં પૂરું કરી દઉં છું.